ટોર્ક એટલે શું? એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં ટોર્ક અથવા બળની ચાક માત્રા ભજવે છે. એટલે કે રેખીય ગતિમાં આપણે વાત કરીએ કે રેખીય ગતિમાં પદાર્થને ગતિ કરવા માટે કોઈ એક પદાર્થને ગતિ કરવા માટે આપણે બળ F આપવું પડે છે. તેવી જ રીતે ચાક ગતિમાં પદાર્થને ચાક ગતિ કરવા માટે આપણે એને ટોર્ક આપવું પડે, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર આપવું પડે. તો ત્યારે જે કામ રેખીય ગતિમાં બળ કરે છે તે ચાક ગતિમાં ટોર્ક કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પી કણનો ઉગમ બિંદુ O થી સાપેક્ષ સ્થાન R છે, એટલે કે ઓની સાપેક્ષે Pનો સ્થાન R સદિશ છે. કણ P પર બળ F લાગે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. R અને F વચ્ચેનો ખૂણો થીટા છે. કોઈ દળ વસ્તુનો હોવો જરૂરી નથી. કોઈ એક કણની વાત કરેલ છે તે કણ દળ વસ્તુ હોવી જોઈએ એવું જરૂરી નથી. હવે સ્થાન સદિશ R અને બળ સદિશ F ના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. સ્થાન સદિશ R અને બળ સદિશ F ના સદિશ ગુણાકારને ટોર્ક અથવા બળની ચાક માત્રા પણ કહે છે. તેને ટો કે ટાઉ કહે છે. એનું સૂત્ર આપણે જોઈએ તો સદિશ ટો ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ R ક્રોસ સદિશ F થશે. જો આપણે મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય સદિશ ટોનું મૂલ્ય બરાબર RF સાઇન થીટા થશે. R અને F વચ્ચેનો ખૂણો થીટા છે. તો ટો ઇઝ ઇક્વલ્સ ટુ RF સાઇન થીટામાંથી જો આપણે R સાઇન થીટાને અલગ કરીએ અને Fને અલગ કરીએ તો અથવા R કૌંસમાં F સાઇન થીટા બી કરી શકાય. તો જે હોય તે લંબ હોવું જોઈએ. બે પૈકી એક લંબ હોવું જોઈએ. કાં તો બળ એ સ્થાન સદિશને લંબ હોવું જોઈએ, કાં સ્થાન સદિશે બળને લંબ હોવું જોઈએ. તો બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર, અથવા બીજામાં સ્થાન સદિશનું મૂલ્ય અથવા બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક. આમ ટો ઇક્વલ ટુ બિંદુ ઓને અનુલક્ષીને બળની ચાક માત્રા કહે છે. તો મિત્રો આટલું લખવાનું આમાં આવશે. એક તો આપણે એની વ્યાખ્યા લખવી પડશે. વ્યાખ્યા પરથી એનું મૂલ્ય દર્શાવીશું અને એના પરથી આપણે બે વસ્તુ દર્શાવીશું કે બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુ લંબ અંતર અથવા ટોર્ક બરાબર સ્થાન સદિશનું મૂલ્ય ગુણ્યા બળનો સ્થાન સદિશની લંબ દિશામાંનો ઘટક. આ બે રીતે આપણે ટોર્કને દર્શાવી શકીએ. ઇન શોર્ટ, અંતર ગુણ્યા બળ આ બેનો ગુણાકાર કરીએ તો આપણને ટોર્ક મળે છે. ટોર્ક એ સદિશ રાશિ છે. ટોર્ક કેવી રાશિ છે? એક સદિશ રાશિ છે. ટોર્ક સદિશ રાશિ છે. આ યાદ રાખવાનું છે. ટોર્કના એકમની વાત કરીએ તો એકમ એનો F ઇન્ટુ R એટલે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ છે. તો પારિમાણિક સૂત્ર જે છે M1 L2 T-2 થશે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ટોર્ક માટે બે વસ્તુ ખાસ અગત્યની છે. નંબર 1, ટોર્ક જે છે ટોર્કની વ્યાખ્યામાં ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. ટોર્કની વ્યાખ્યામાં આપણે ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો જ પડે. અને નંબર 2, ટોર્કનો દિશા જાણવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વપરાય છે. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એની અંદર ખૂબ મહત્વ ધરાવે છે. વ્યાખ્યામાં ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે અને એની દિશા જમણા હાથના
સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે. જેમ આપણે ટોર્ક જોયું તે જ પ્રમાણે આપણે કોણીય વેગમાન જોશું. જેમ બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણીય સમતુલ્ય છે. બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણીય સમતલ છે. તે જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનનું પરિભ્રમણીય સમતુલ્ય છે. એટલે ચાક ગતિમાં આપણે જોઈએ તો ટોર્ક અને રેખીય ગતિમાં જો આપણે રેખીય વેગમાનની વાત કરીએ તો ચાક ગતિમાં કોણીય વેગમાન આવે. અહીં આકૃતિમાં વિશેષતા શું છે કે અહીં આકૃતિમાં આપણે XY સમતલને નીચે તરફ દર્શાવીશું અને અહીં જે સ્થાન સદિશ R છે અને રેખીય વેગમાન P છે. R અને P ને દર્શાવીશું. જેમ આપણે ટોર્કની અંદર દર્શાવેલું છે સ્થાન સદિશ R અને એનો બળ સદિશ F અને એ બંને વચ્ચેનો ખૂણો, તો એ બંને વચ્ચેના ખૂણાને આપણે આ રીતે દર્શાવેલું છે થીટા અને એની પાછળની તરફ લંબાવીને પછી જોડેલ છે. તો આને બળની કાર્યરેખા કીધી છે. તે જ રીતે અહીંયા જે છે રેખીય વેગમાન P છે તો R અને P વચ્ચેનો ખૂણો થીટા અહીંયા છે અને એને પાછળ તરફ લંબાવીએ તો રેખીય વેગમાનની કાર્યરેખા આવે તે OR બને છે. બસ સેમ ટુ સેમ જ છે. ચાલો તો આપણે આકૃતિના વર્ણન પર જઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળના કણ Qનો કાર્ટેઝીય યામ પદ્ધતિમાં સંદર્ભ બિંદુ Oની સાપેક્ષ સ્થાન સદિશ કિરણ OQ બરાબર સ્થાન સદિશ R છે. જોઈ શકો છો આકૃતિમાં દર્શાવેલું છે OQ કે જે સ્થાન સદિશ R છે. કણનો રેખીય વેગ v છે. કણનો રેખીય વેગ v છે તો રેખીય વેગમાન P mv સદિશ થશે. અહીં Q દળ પદાર્થનો કણ હોવો જરૂરી નથી તેમજ તે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોવો બી જરૂરી નથી. હા, R અને P વચ્ચેનો ખૂણો થીટા છે તો વ્યાખ્યા મુજબ R અને Pના સદિશ ગુણાકારને ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણ Qનું કોણીય વેગમાન સદિશ L કહે છે. આપણે ટોર્કની અંદર જોઈ આવ્યા તે રીતે સદિશ R અને સદિશ F વચ્ચેના સદિશ ગુણાકારને આપણે ટોર્ક કહીએ છીએ. તે જ રીતે સ્થાન સદિશ R અને રેખીય વેગમાન સદિશ Pના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણ Qનું કોણીય વેગમાન L કહે છે. તો એ પરથી સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P અને સમીકરણ નંબર 1 કહીશું. કોણીય વેગમાનના મૂલ્યની વાત કરીએ તો L નો માનાંક લઈ લઈએ. સદિશ L નો માનાંક એટલે L બરાબર RP sin થીટા, જ્યાં R અને P વચ્ચેનો ખૂણો થીટા છે. R નું મૂલ્ય R લઈએ, P નું મૂલ્ય P લઈએ છે. આ સંબંધ નીચે મુજબ બી લખી શકાય છે કે L બરાબર R કૌંસમાં P sin થીટા અથવા L બરાબર R sin થીટા ઇન્ટુ P. અહીં L બરાબર R Pને લંબ હોવું જોઈએ અથવા P Rને લંબ હોવું જોઈએ. આમ R sin થીટાને ઉગમ બિંદુથી Pની કાર્યરેખાનું લંબ અંતર કહે છે અને Pને જે સદિશના લંબ સદિશ અથવા લંબ ઘટક કહે છે. આમ મિત્રો અહીં આપણે જોયું કે જેમ આપણે ટોર્કની જે થિયરી લખેલ છે તેવી જ રીતે કોણીય વેગમાનની બી છે. અહીં બી બે વસ્તુઓ અગત્યની છે તે ધ્યાન રાખવું કે અહીં સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. તમે વ્યાખ્યામાં જોયું કે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જ પડે. તે જ રીતે બીજું, એની દિશા જાણવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ થાય છે.
એટલે કે કોણીય વેગમાનના ઉલ્લેખ માટે આપણને સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે અને જો આપણે એની દિશા જાણવા માંગીએ છીએ તો જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી શકાય છે. નોંધી લો. કોણીય વેગમાનના કાર્ટેશિયન ઘટકો જણાવો. તો જેમ આપણે ટોર્ક ટોમાં જોઈ ગયા છે, ટોર્ક ટોમાં સદિશ ટો બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ આવે, તો આપણે એના માટે લખી શકીએ સદિશ ટો બરાબર નિશ્ચાયકમાં આઈ કેપ જે કેપ કે કેપ, એટલે આરનો એક્સ ઘટક, આરનો વાય ઘટક, આરનો ઝેડ ઘટક, તેવી રીતના એફનો એક્સ ઘટક, એફનો વાય ઘટક અને એફનો ઝેડ ઘટક લખી શકાય. તેવી જ રીતે આપણે કોણીય વેગમાનમાં પણ લખી શકીએ. તો કોણીય વેગમાનમાં આપણે શું લખશું? સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી છે, તો આપણે લખશું સદિશ એલ બરાબર નિશ્ચાયકમાં આઈ કેપ જે કેપ કે કેપ, આરના સ્થાન સદિશના ઘટકો એક્સ વાય ઝેડ અને પીના પીએક્સ પીવાય અને પીઝેડ. હવે જે રીતે આપણે નિશ્ચાયકને સોલ્વ કરીએ છીએ તે જ રીતે નિશ્ચાયકને સોલ્વ કરીશું. બરાબર. આઈ કેપ લખવું હોય તો આઈના નીચેના અવગણી કરવાના, વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય. અહીં સૂત્ર મુજબ એ લોકો પ્લસ લે છે, આપણે અહીંયા માઇનસ લઈએ છીએ જેથી કરીને ગણતરીમાં સરળતા રહે, એટલે આપણે માઇનસ લઈએ છીએ. તો એટલે કેમ કે આ પદ જે છે પહેલે લીધું છે, આપણે એને આને પહેલે લઈએ છીએ, એટલે આપણે લઈશું અગર જે માટે લઈશું તો આપણે કહીશું એક્સ પી ઝેડ માઇનસ ઝેડ પી એક્સ, કેમ કે આપણે માઇનસ લીધેલ છે. બીજું તે જ રીતે કે માટે લખશું તો એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ લખી દીધેલ છે. હવે અહીંયા વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાયને એલ એક્સ કહેવાય છે અને ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડને એલ વાય કહેવાય છે અને એક્સ પી વાય માઇનસ વાય પી એક્સને એલ ઝેડ કહે છે. તો આ બધી કિંમતો અહીંયા મૂકીને આપણે એક સમીકરણ સદિશ એલ બરાબર એલ એક્સ એલ વાય અને એલ ઝેડ માટે સદિશ એલ બરાબર એલ એક્સ આઈ કેપ પ્લસ એલ વાય જે કેપ પ્લસ એલ ઝેડ કે કેપ મેળવેલ છે. એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. હવે આપણે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવવા જઈ રહ્યા છીએ. તો ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ આર અને તેના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને સંદર્ભ બિંદુના અનુલક્ષીને કણનો કોણીય વેગમાન કહે છે. એ તો આપણે જાણીએ જ છીએ કે સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી. હવે આનું આપણે શું કરીએ છીએ? વિકલન લઈએ છીએ, સમય સાપેક્ષે વિકલન લેતા. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે બે સદિશોનો જ્યારે આપણે સદિશ ગુણાકાર હોય, સદિશ એ ક્રોસ સદિશ બી છે અને આપણને કહેવામાં આવે કે એનો વિકલન કરો, તો આપણે કરવું પડે પહેલાંનું, એટલે કે આપણે અહીંયા પહેલાંને રહેવા દઈશું, બીજાનું વિકલન કરશું, તે જ રીતે બીજું અચળ ને પછી પહેલાંનું વિકલન, એ રીતે આપણે એની ગણતરી કરશું. તો જો આપણે કઈ રીતે ગણીએ છીએ તો અહીંયા છે સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી. તો આના માટે આપણે ડીએલ બાય ડીટી કઈ રીતે કરશું? તો પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ, એટલે કે બીજું અચળ તો પહેલે બીજું લખી દો અને પહેલાનું વિકલન તો ડીઆર બાય ડીટી. તો જોઈ શકો તમે આપણે લખ્યું છે ડીએલ બાય ડીટી બરાબર સદિશ આર ક્રોસ ડીપી સદિશ બાય ડીટી વત્તા ડીઆર સદિશ બાય ડીટી ક્રોસ સદિશ પી. અહીં ડીપી બાય ડીટી એટલે તો એફ થાય, તો આપણે અહીંયા આ જે છે તેની જગ્યાએ એફ લખી શકીએ છીએ. તો આની જગ્યાએ આપણે શું લખશું? એફ લખશું, સદિશ એફ.
ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. વેગમાનના ફેરફારનો સમય દર એના પરિણામી બળ જેટલું થાય. એટલે ડીપી બાય ડીટીની જગ્યાએ આપણે એફ લખશું અને ડીઆઈ બાય ડીટીની જગ્યાએ તો વી લખાશે. તો આપણે લખશું ડીએલ બાય ડીટી બરાબર ડીએલ બાય ડીટી બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ વત્તા સદિશ વી ક્રોસ સદિશ પી. હવે આર ક્રોસ એફ એટલે તો ટોર્ક થઈ જાય અને વી ક્રોસ પી જે દિશામાં વેગ છે તે જ દિશામાં તો વેગમાન હોય એટલે બંનેની દિશા સરખી. જો દિશા સરખી તો બંને વચ્ચેનો ખૂણો 0. જો બંને વચ્ચેનો ખૂણો 0 તો બે સદિશોનો સદિશ ગુણાકાર કરીએ તો સાઇન થીટા આવે. સાઇન 0 ઇઝ 0 થાય તો વી ક્રોસ પી કેટલો થઈ જશે 0. તો બચ્યું કેટલું આર ક્રોસ એફ અને આર ક્રોસ એફ એટલે તો ટો થાય. આમ ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એક કણના કોણીય વેગમાનના ફેરફારના સમય દર તે કણ પર લાગતા પરિણામી બળ જેટલું થાય. તો ડીએલ બાય ડીટી બરાબર સદિશ ટો થશે. તંત્ર માટે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે જ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતાના ટોર્ક બરાબર હોય છે. એટલે ડીએલ બાય ડીટી બરાબર કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી ટોર્ક જેટલો થાય. જો ટોર્ક શૂન્ય હોય તો આપણે જાણીએ છીએ પૃથ્વી જે છે તે વર્ષોથી પોતાની ધરી પર પરિભ્રમણ કરી રહી છે પણ એને બહારથી કોઈ ટોર્ક આપતા નથી એટલે ટોર્ક એનો 0 છે. તો ડીએલ બાય ડીટી 0 થાય. તમને ખબર જ છે કે કઈ વસ્તુનું વિકલન 0 થાય? અચળ સંખ્યાનું વિકલન 0 થાય. તો ડીએલ બાય ડીટી એનો મતલબ ડીએલ બરાબર શું થઈ ગયું 0 તો એલ બરાબર અચળ એટલે કોણીય વેગમાન શું થઈ ગયો અચળ. તો તેનો ફેરફારનો દર કેમ કે વેગ અચળ હોય તો પ્રવેગ 0 થાય ને તેવી રીતના કેમ કે પ્રવેગ બરાબર ડીવી બાય ડીટી થાય તો વેગ અચળ થયો તો પ્રવેગ 0 તો વેગ અચળ. તેવી રીતના કોણીય વેગમાનના ફેરફારનો દર 0 તો કોણીય વેગમાન અચળ કહેવાય. આમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ આમ છે. જો તંત્ર પરનો પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તેનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે એટલે કે તેનું સંરક્ષણ થાય છે. જેમ કે પૃથ્વીને કોઈ ટોર્ક આપતું નથી તે છતાં પૃથ્વી પોતાની ધરી પર ગતિ કરે છે પરિભ્રમણ કરે છે તો એનું કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે અચળ રહેવું. આપણે વાત કરી તે પ્રમાણે સંરક્ષણ થવું મતલબ અચળ રહેવું. સંરક્ષણ માટે એલ અચળ કહેવાય તો એનો K1 K2 અને K3 કહીએ. K1 K2 K3ના અચળાંકો લઈએ તો LX LY અને LZ અનુક્રમે XY અને Z અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન એલના ઘટકો છે. કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે તેનો અર્થ એ છે કે ઉપરના ત્રણેય અક્ષો પરના ઘટકોનું પણ સંરક્ષણ થઈ રહ્યું છે. દળ પદાર્થના સંતુલન માટેની શરત લખો. જો દળ પદાર્થ રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય તો પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ન ધરાવે તો દળ પદાર્થ યાંત્રિક સંતુલનમાં કહેવાય. ચાલો તો સૌપ્રથમ આપણે રેખીય સંતુલનની વાત કરીએ. તો જો દળ પદાર્થ પરનું કુલ બળ એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો F1 વત્તા F2 અપ ટુ Fn ઇક્વલ ટુ 0 થાય તો સિગ્મા Fi ઇક્વલ ટુ 0 થાય એટલે કે એનો Fx ઘટક Fy ઘટક અને Fz ઘટક 0 થાય. જો દળ પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય ને તો તેનો કુલ વેગમાન સમય સાથે બદલાતું નથી એટલે કે સમીકરણ 1 દળ પદાર્થ રેખીય સંતુલન માટે દર્શાવે છે. ચાલો ચાક ગતિના સંતુલન માટે વાત કરીએ. જો દળ પદાર્થનો કુલ ટોર્ક બધા કણો પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થઈ જાય તો τ1 વત્તા τ2 અપ ટુ τn બરાબર 0 થાય. τi ઇક્વલ ટુ 0 થઈ ગયું તો દળ પદાર્થ ચાક ગતિય સંતુલનમાં કહેવાય છે. જો દળ પદાર્થ પરનું કુલ ટોર્ક શૂન્ય હોય તો દળ પદાર્થનું કુલ કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી. ચાક ગતિની સંતુલનની શરત સંદર્ભ બિંદુનું સ્થાન પર આધારિત છે.
નથી પણ સ્વતંત્ર છે. અહીંયા સંદર્ભ બિંદુ સાથે સંબંધ નથી. 3 અદિશ સમીકરણોનો સમતુલ્ય છે. એટલે કે આપણે કીધું કે જો તંત્ર પરનો પરિણામી બળ 0 હોય એટલે કે કુલ બળ 0 થાય તો એનો fx ઘટક બી 0, fy ઘટક બી 0 અને fz ઘટક બી 0. તે જ રીતે જો ચાકગતીય સંતુલનમાં હોય તો તેનો ટોર્કનો x ઘટક બી 0, ટોર્કનો y ઘટક બી 0 અને ટોર્કનો z ઘટક બી 0 થાય છે. કોઈ દળ પદાર્થના યાંત્રિક સંતુલન માટે જરૂરી એવી છ સ્વતંત્ર અને અદિશ સ્વરૂપે શરતો છે. એક જ સમતલમાં લાગતા બળ માટે તે બળના બે લંબ અક્ષો પરના ઘટકોનો સરવાળો 0 હોવો જોઈએ. અવકાશમાં લાગતા બળ માટે 3 પરસ્પર લંબ અક્ષો પરના ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ. ચાકગતીય સંતુલન માટે બળોના સમતલને લંબ અક્ષની સાપેક્ષે ટોર્કના ઘટકોનો સરવાળો 0 જ હોવો જોઈએ. પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે છે. ઉદાહરણ આપી સમજાવો. ક્યારેક પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે એટલે કે તે રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ન પણ હોય. જો તે ચાકગતીય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં પણ ના હોય. એટલે કે એને આંશિક સંતુલન કહેવાય કે એક સંતુલનમાં છે ને બીજા સંતુલનમાં નહીં મળે. એક અવગણીય દળના સળિયા AB ના બે મુક્ત છેડા પર સમાન મૂલ્યના બે સમાંતર બળો આકૃતિમાં દર્શાવેલા છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ. AB સળિયાનું જે મધ્ય બિંદુ છે તે C છે. તો CA બરાબર CB બરાબર A ધારી લીધું છે. A અને B પર બળની ચાક માત્રાનું મૂલ્ય A × F જેટલું થાય. આપણે આગળ ભણી ગયા R × F. અહીંયા A બાજુ છે એટલે A × F. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિરુદ્ધ દિશામાં છે. તેથી સળિયા પરનું કુલ ટોર્ક અહીંયા 0 થશે. તેથી સળિયા ચાકગતીય સંતુલનમાં છે પણ તે રેખીય સંતુલનમાં નથી. તો સિગ્મા F ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે જોઈ શકીએ બીજી આકૃતિ કે એની અંદર એક તરફ B તરફ F આપેલ છે અને A તરફ F B વિરુદ્ધ દિશામાં આપેલું છે. અવગણીય દળવાળા 2a લંબાઈના ABના છેડા A અને B પર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો આપેલા છે. હવે AC બરાબર BC બરાબર A. તો આપણે આના પરથી ટોર્ક એક જ દિશામાં હોવાથી સળિયામાં વિષમઘળી દિશામાં ચાકગતિ ઉત્પન્ન થશે. આના પરથી આપણે જોઈ શકીએ કે અહીં ચાકગતિ થવાની છે. આમ સળિયા પરનું કુલ બળ 0 છે પણ સ્થાનાંતરીય સંતુલનમાં છે. એટલે કે કુલ બળ 0 છે એટલે F = 0 છે પણ કુલ ટોર્ક 0 નથી. તે ચાકગતીય સંતુલનમાં નથી. જે સળિયો C બિંદુ આગળથી સ્થિર હોય તો તે શુદ્ધ ગતિ ચાકગતિ કરે છે. બળ યુગ્મ એટલે શું? યુગ્મ એટલે જોડ. અહીં બળની જોડની વાત કરી છે. બળ યુગ્મ જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળોની જોડને બળ યુગ્મ કહે છે. બળ યુગ્મ સ્થાનાંતરીય ગતિ વિના ચાક ગતિ પેદા કરે છે. કોઈ બરણીનો આપણે ઢક્કણ ખોલીએ તો એને આપણે ચાક ગતિ આપીએ છીએ. આ માટે આંગળીઓ ઢાંકણ પર એક બળ યુગ્મ લગાડે છે. તેથી રેખીય સંતુલનમાં છે પણ ચાક ગતિ સંતુલનમાં નથી. તમે હોકાયંત્ર જોયો છે જેમાં ચુંબકીય સોય લટકતી હોય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર સમાન હોય છે. હોકાયંત્રની સોય પર પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સમાન બળો લગાડે છે. તેથી હોકાયંત્રની સોય પર ઉત્તર ધ્રુવ વડે લાગતું બળ ઉત્તર તરફ એટલે સોય ઉત્તર તરફ ઘસીટે છે અને દક્ષિણ ધ્રુવ પર લાગતું બળ દક્ષિણ તરફ ધકેલે છે. સોય જ્યારે ઉત્તર દક્ષિણ દિશામાં દર્શાવે છે ત્યારે બંને બળોની કાર્યરેખા એક જ હોય છે પણ તે સિવાયની દિશા સાથે સોયના બંને છેડે લાગતા બળોને કાર્યરેખા એક હોતી નથી. તેથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે સોય પર બળ યુગ્મ લાગે છે. તેથી સ્થાનાંતરીય ગતિ સિવાય ચાક ગતિ થઈ રહી હોય છે.